दोस्तों, भारत माता की जय, वंदे मातરम। હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે ચૂંટણી પતી ગયા પછી પહેલી વાર આવ્યો છું. વ્યસ્તતાના કારણે સમાચારની શરૂઆત કરતાં પહેલાં વિશ્વાસઘાતથી બચવું જોઈએ, કારણ કે આ જમાનામાં એહસાન ફરામોશ લોકોની કોઈ કમી નથી. એટલે ચેતતા રહો, ચેતનાર સદા સુખી. સમાચારની શરૂઆત કરીએ. આપણી ચેનલ આપણે કંઈક નવું કરીએમાં તો સૌથી પ્રથમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી હમણાં ગઈ છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરોના ખિસ્સા ભરવાનું ચાલુ કરી દીધું, કારણ કે પ્રજાએ ખોબલે મત આપ્યા છે. પ્રજાને બી એવું છે કે ભાઈ બરાબર છે, કે ઠીક છે, કંઈ વાંધો નહીં. પણ સાંભળવા જેવી વાત એ છે કે મચ્છરોના પોરાનો નાશ કરવાના નામે ઘર દીઠ ₹860 ખર્ચ કરશે કોર્પોરેશન. 3 ઝોનના 69,000 ઘરમાં માટલા ફૂલ છોડના કુંડા જેવા પાણી ભરેલા પાત્રો ચકાસવા પાછળ 5.95 કરોડ ખર્ચાશે. મને ખબર નથી પડતી કે આ કેવી રીતે રૂપિયા વાપરે છે, જીવ ચાલે છે કેવી રીતે આટલા બધા રૂપિયા વાપરનો, ખોટા એમ. બીજી વાત છે, ઓશિયા મોલના માલિક ધીરેન્દ્ર ચોપરાએ માલ સપ્લાયરના ₹50 કરોડ ડૂબાડ્યા. IBC કોડ હેઠળ 28 એપ્રિલે ઓશિયાના સ્ટોરની બહાર મિલકત વચગાળાના રેઝોલ્યુશન પ્રોફેશનલ્સના હાથમાં આવી હોવાની નોટિસ લગાડી. આ શું બતાવે છે કે આપણા ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા પાયામાંથી ઠેકાણું નથી, એટલે જેને જે કરવું એ કરી શકે. આ એ પરિસ્થિતિ છે. ત્રીજી વાત છે, સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોએ તંત્રની પોલ ખોલી નાખી. રેલવેના 3 ટાયર એસી કોચમાં જનરલ ડબ્બા જેવો અનુભવ થઈ રહ્યો છે. ભારતીય રેલવેના 3 ટાયર એસી રિઝર્વ કોચમાં પણ હવે મુસાફરોને જનરલ ડબ્બા જેવી હાલાકી ભોગવી પડી છે, એવું સામે આવ્યું છે અને કોઈએ વિડીયો ફૂટેજ મોકલી છે. RPF દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં ના આવતા અન્ય મુસાફરોને હાલાકી ભોગવવી પડી. એવા તો એવું છે, ટકેસેર ભાજી ટકેસેર ખાજા. પંચમહાલમાં સરકારી ગ્રાન્ટમાં મોટી ગોબાજાળી થઈ છે. સમગ્ર શિક્ષા અભિયાનમાં સાધનોની ખરીદીમાં 2.79 કરોડની ઉચાપત થઈ છે. 2 કરાર આધારિત અધિકારીઓ સહિત 6 સામે ગોધરા શહેર B ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. હવે એ કઈ રીતે જામીન ઉપર છૂટી જાય છે એ જોવાનું રહ્યું. દર વર્ષે જપ્ત થતા કુલ જથ્થા જેટલો જથ્થો એક જ ઓપરેશનમાં મળી આવ્યો. એનું નામ છે કોકીન ડ્રગ્સ. નવી મુંબઈ અને ભિવંડીથી 1745 કરોડનું 349 કિલો કોકેન જપ્ત કર્યું. હવે મને એમ થાય છે કે આ દેશમાં કે આપણા રાજ્યમાં શું થવા બેઠું છે કંઈ સમજાતું નથી. વાત એવી છે, 5 કિલોગ્રામ માટે હવે વધુ પૈસા ખર્ચવા પડશે. રાંધણ ગેસમાં હજારો પરપ્રાંતિયો પર રાંધણ ગેસના ભાવ વધારાનો માર છે. સ્થળાંતર રોકવા 5 કિલોગ્રામના ગેસ સિલિન્ડર સરકારે વાહવાહી મેળવી, હવે ભાવ વધારો ઝીકાયો. અલ્ટિમેટલી કહેવાનો મતલબ એ થાય છે કે આ સરકાર માત્ર ચૂંટણીલક્ષી સરકાર છે, ચૂંટણી પતે એની રાહ જોતી સરકાર છે. અને હવે જે પરિસ્થિતિ થઈ છે આપણે જોઈ શકીએ કે જે સિલિન્ડર એટલો મોંઘો થયો કે કોમર્શિયલ સિલિન્ડર 993માં મળતો હતો, એ આજે ₹3,071.50 ચૂકવવા પડે. હવે આ જે કોમર્શિયલ સિલિન્ડરમાં નુકસાન કોને? તો જે બહાર બધા હોટલોમાં જમવા જાય છે ને, હોટલોમાં બિલ્લી પગે હવે 20% મોંઘવારી વધી ગઈ. ચા, સમોસા, ડિનર આ મહિનામાં 20% મોંઘા થયા. અને ફ્લાઇટનું ભાડું તો 100% વધ્યું. જ્યાં 5,000 હતા ત્યાં 10,000 થઈ ગયા. બીજું એવું કેવું થાય છે કે આપણા દેશમાં
બીજાની તુલનાએ રાજ્યનું ચૂંટણી પંચ કામગીરીમાં એઆઈનો એવો રિપોર્ટ આવ્યો કે રાજ્યમાં ચૂંટણી પંચ દેશમાં છેક 20મા ક્રમે કામ કરે છે, એટલે સરકારની ચાપલુસી કરે છે, બીજું કંઈ નહીં, એવું સાબિત થાય. સ્ક્રીનમાં અટવાયેલા બાળકને વન્ય જીવથી પરિચિત કરવા સુંદર વનમાં વર્કશોપ કરવામાં આવશે. હવે એના નામે કેટલા રૂપિયા ખવાઈ જશે એ ભગવાન જાણે. સસ્તામાં મોબાઈલ લેવાની લાલચ આપી એકાઉન્ટ અને જમીન દલાલને સાયબર ગઠિયાએ છેતરી લીધા. જોકે લોભિયા હોય ત્યાં દુધારા ભૂખે મરતા નથી, એટલે સસ્તામાં મોબાઈલ લેવાની લાલચ આપી ફોન હેક કર્યો અને ₹1.49 લાખ પડાવી લીધા. ગાયકવાડ હવેલી અને વાડજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ બે ભાઈઓએ ભાગીદારો સાથે ફ્રોડ કરીને 11.37 કરોડની ઠગાઈ કરી. મૂળ કાયદો વ્યવસ્થાની જ વાત છે, બીજી કંઈ ડર કાયદાનો નથી. એના કારણે આ પરિસ્થિતિ છે. હવે ગુજરાતમાં ચિત્તાની આગમનની રાહ પૂર્ણ થશે. બન્નીના મેદાનમાં છોડવાની તૈયારી. પંચમહાલમાં સમગ્ર શિક્ષા અભિયાનમાં સાધનોની ખરીદી કાગળ પર બતાવી 2.79 કરોડની ઉચાપત થઈ. આ થવાનું એટલે કે હવે બધા કરોડો રૂપિયા વાપર્યા છે આ ચૂંટણીમાં, એટલે ભેગા કરવા પડશે. એટલા માટે તમારે હવે ધ્યાન રાખવાનું શું કરવું. ગોધરામાં ટ્રાફિક ટીઆરબી ભથ્થાના 6.49 લાખ અન્ય ખાતામાં જમા કરાવે. બોલો, હવે આ કેવો ગુનો કહેવાય? કલેક્ટરે જે લેન્ડ ગ્રેબિંગની અરજી ફગાવી તેમાં ગુનો નોંધવા કોર્ટનો હુકમ થયો. ચલો, પરીક્ષામાં લાંચ આપવી વિદ્યાર્થીને મોંઘી પડી, 10,000નો દંડ થયો. ઉત્તર વહીમાં સાહેબ પાસ કરી દેજો લખીને ₹100ની 4 ચલણી નોટો મૂકી. સુરેન્દ્રનગરના સાયલા પાસે 1.7 કરોડનો દારૂ પકડાયો. હવે આ તો કંઈ નવાઈની વાત નથી, હવે આ સમાચાર જ નથી લાગતા, કારણ કે આ સરકાર દારૂ માટે તો સહેજ પણ સિરિયસ હોય એવું લાગતું નથી. અને ડ્રગ્સ ને કોકેન આ બધું વધવા માંડ્યું છે. આવનારી પેઢી ક્યાં જશે એ સૌથી મોટો સવાલ છે. એટલે પ્રજા જ નથી સમજતી કે વિચારતી નથી, ત્યારે આવા લોકો હાવી થઈ જાય છે. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર. ગુડ નાઇટ.